રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી ખાતે બહારપુરા સાબેરામાં ચોક ખાતે યા મૌલા અલી મદદ ગ્રુપ અને સૈયદ હાજી સફીર મિયા બાપુ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ શાદીનું ભવ્ય આયોજન કરાયું છે। યા મૌલા અલી ગ્રુપના પ્રમુખ સૈયદ રફીક મિયા બાપુને પંજતની માર્ગદર્શન યોજેલ સમૂહ શાદીમાં 10 દુલ્હા દુલ્હન અને નિકાહ આલિમે દીન મૌલાના મુદસિર યાર અલવી સાહેબ પઢાવી હતી અને ઇસ્માઇલની રોશનીમાં નિકાહનું મહત્વ સમજાવ્યું હતું। નવા લગ્ન જીવનની શરૂઆત કરી હતી। આ તકે સમારોહના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પીરે તકરીર સૈયદ મુનવર હુસેન બાપુ કાદરી પીર બાપુ હાશમીએ જણાવ્યું હતું કે હાલ લગ્ન સમારોહમાં થતા ખોટા ખર્ચાથી બચવા માટે સમૂહ શાદીનું આયોજન ખૂબ સફળતાપૂર્વક કાર્ય છે અને આ સેવાકીય કાર્યનું કામ ધોરાજીના યા મૌલાના અલી મદદ ગ્રુપે કર્યું છે। સમૂહ લગ્નના આયોજનથી લગ્ન સમારોહમાં થતા ખોટા ખર્ચાથી બચી શકાય અને સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા અને મોટા ખર્ચથી બચી શકાય। સાથે સાથે પીર બાપુએ કુરિવાજોથી બચવા વ્યસન મુક્ત રહેવા અને બાળકોને સારા શિક્ષણ આપવા જેવી બાબતો પર ભાર મૂક્યો છે। કેસરી ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। મારું નામ સૈયદ મોહમ્મદ સફી બુખારી અશરફી મૌલા અલી મદદ ગ્રુપ તરફથી 28 તારીખ રવિવારના દિવસે 10 સમૂહ લગ્નનો પ્રોગ્રામ શાનો શૌકતની સાથે આજના દિવસે પૂરું કરવામાં આવ્યું। જેમની સદારત સૈયદ પીરે તરીકત પીર બાપુ જેમની સદારતમાં આ સમૂહ લગ્ન ગોઠવવામાં આવેલ। દુલ્હા અને દુલ્હનને મૌલા અલી મદદ ગ્રુપ તરફથી નાસમી ગ્રુપ તરફથી 162 વસ્તુઓ ભેટમાં આપવામાં આવી। આવનારા દરેક મહેમાનો આવનારા દરેક જાનૈયાઓની પુરજોશ મહેમાન નવાજી કરવામાં આવી અને આવનારા લોકોને પૂરેપૂરું વળતર મળે એ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આજે મૌલા અલી મદદ ગ્રુપના કરતા હતા સૈયદ રફીક બાપુ અને સૈયદ પીર બાપુને હું પોતે ખરા અંતરણપૂર્વક મુબારકબાદી આપું છું। કેનારાએ કહ્યું છે कि सफीक इस बज़्म में गुजरी तो क्या गुजरी, सफीक इस बज़्म में गुजरी तो क्या गुजरी, जरूरत है ये जिंदगी किसी के काम आए। તમારું જીવન તમારી રેણી કરણી તમારા પૈસા દોલત બીજાની ભલાઈમાં વપરાય એ સાચી જિંદગી છે। અલ્લાહ તાલા એ નિકાહ થનારા દુલ્હા અને દુલ્હનોને કામયાબ બનાવે, શાદીને ખાના આબાદી બનાવે અને જે લોકોએ મદદ કરી છે, હેલ્પ કરી છે, અલ્લાહ તેમને હજી માતા કરે। આમીન। 132 આવી